તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે કરજણથી। કરજણ તાલુકાના નવી જીથરડી ગામે ₹40 લાખના ખર્ચે નવનિર્મિત શાળાનું ઉદ્ઘાટન। કરજણ તાલુકાના નવી જીથરડી ગામે ₹40 લાખના ખર્ચે નવનિર્મિત શાળાનું આજરોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન કાર્યક્રમ સંતોના કરકમરે રિબિન કાપી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી રીબાબા જાડેજા પધારવાના હતા, પરંતુ તેઓની ગેરહાજરી હતી। સાથે જ કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ સાંસદ સભ્ય મનસુખ વસાવા પણ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા। ઉદ્ઘાટન સમારંભમાં પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ, કરજણ નગર ભાજપ પ્રમુખ તેમજ કરજણ તાલુકાના કેળવણી મંડળના પ્રમુખની પણ હાજરી નોંધપાત્ર રહી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તેમ છતાં શિક્ષણ મંત્રી, સ્થાનિક ધારાસભ્ય તથા સંસદ સભ્યની ગેરહાજરીને લઈને કાર્યક્રમ દરમિયાન ચર્ચાનો વિષય બન્યો હતો। ગુલજાર દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ। આજે નવી જીથેડી ગામે નવી સંકુલ લોકાર્પણમાં મહાનુભાવો આમંત્રિત આપીને આવ્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। આજે મારા ગામમાં સરપંચ બને 4થું વર્ષ ચાલી રહ્યું છે મારું, જે ગામમાં હું ડેવલપ કરી રહ્યો છું। રાજકીય મેં અગાઉ વારંવાર સતીશભાઈ હોય યા અક્ષયભાઈ હોય, મેં રજૂઆત કરવા જઈ રહ્યો છું અને મારા ગામને સાથ સહકાર મળી રહ્યો છે, એ બદલ નેતાઓનો ખૂબ ખૂબ આભાર। ગુજરાત સરકાર દ્વારા નવા વિદ્યા સંકુલનું આજે લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય મંત્રી શ્રી રેવાબાના હાથે રાખવામાં આવ્યો હતો, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે અમને ગાંધીનગર મીટિંગ હોવાથી આવી શક્યા ન હતા। પરંતુ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને દેથાન ગુરુ ગાદીના અમારા રોહિતરામ મહારાજ દ્વારા આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ અમારા સરપંચ શ્રી વિનયભાઈ દ્વારા રાખવામાં આવ્યો છે। અંદાજિત 34 લાખ રૂપિયાના ખર્ચે આ ગામની અંદર નવું સંકુલ તૈયાર થયું છે, ત્યારે આવનાર સમયની અંદર આ સ્વચ્છ હવા અને સારા વાતાવરણની અંદર અહીંયા બેસીને આ ગામના વિદ્યાર્થીઓ બનીને ખૂબ આગળ જાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।